આપકી અદાલતમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર સુનિલ દત્ત પર આરોપ છે કે આમના શાસનમાં રમતગમતની હાલત ખરાબ છે. દત્ત સાહેબ, જે દિવસે સ્પોર્ટ્સ મિનિસ્ટર બન્યા હતા તમે કહ્યું હતું કે બધાની ખબર લઈશ, બધા ફેડરેશનનો હિસાબ લઈશ, એમને પાટા પર લાવીશ. પણ 3 મહિના પછી તમે બદલી ગયા. તમે કહો છો કે બધી ફેડરેશન છે, ઓટોનોમસ બોડી છે, તમે કંઈ પણ નહીં કરી શકો. એ ઓટોનોમસ તો છે, તો એ તો માનવું પડશે. એમને હું મળી રહ્યો છું. હજી પણ મારા વિચાર છે કે હું ફેડરેશનના ચીફ અમને મળ્યા છે. હું તેમના પ્રતિસાદ મેળવી રહ્યો છું. કેમ કે 15-20 વર્ષથી 30 વર્ષમાં જે ફેડરેશન લાગી છે, તો એકદમથી માર્ગ અચાનક બદલવો બહુ મુશ્કેલ છે ડેમોક્રેસીમાં. કેમ કે હું ડિરેક્ટર તો હું છું જ નહીં. હું કહું કે નથિંગ ટુ ડુ, ચલો તમે પૂરા થઈ ગયા છો, હું નવું બનાવી દઉં, તો પછી તમે જ કહેશો કે સુનિલ દત્ત ડિરેક્ટર બની ગયો, તો પછી પણ એમના માટે તમે ડિક્ટેટર બની પણ જાઓ તો જનતા બહુ ખુશ થશે. અચ્છા, સારું છે. જેટલી પણ સ્પોર્ટ્સ ફેડરેશન છે એ બધા મોટા મોટા રાજકીય નેતાઓના હાથમાં છે. પ્રિયરંજન રાજમુંશી 10 વર્ષથી ફૂટબોલ ફેડરેશનના ચેરમેન બનેલા છે. તમારી કોંગ્રેસ પાર્ટીના નેતા છે, કેબિનેટ મિનિસ્ટર છે. જી. પણ ફૂટબોલમાં આપણો દેશ 143માં નંબર પર છે. જી. વિજયકુમાર મલ્હોત્રા બીજેપીના મોટા અને ભારી લીડર છે. આર્ચરીમાં લીડર બનેલા છે. જી. આજ સુધી એમનો એક તીર પણ નિશાના પર નથી લાગ્યો. જી. જગદીશ ટાયલર છે, તેઓ જુડો ફેડરેશનના અધ્યક્ષ બનેલા છે. સુરેશ કલમાડી છે, જે ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ છે, તેઓ એથ્લેટિક્સમાં પણ અધ્યક્ષ છે. કોઈ પણ તમે સ્પોર્ટ્સ ફેડરેશન જોઈ લો, એના લીડરશિપમાં બેઠેલો કોઈ નેતા જ મળશે. તમે મારી સાથે મારી પર મહેરબાની કેમ નથી કરી રહ્યા? તમે એક કામ કરો કે બધા નેતાઓને અહીં બોલાવી લો. આ મારાથીઓના એમના ઇન્ટરવ્યુ કરો. એ બધા મારું એટલા યાર- જ ચીકણા છે દત્ત સાહેબ કે એમને કંઈ પણ અસર નહીં થાય. ના. એવું તમે એ ઘડામાંથી પણ પાણી નીકાળી લેશો એવું મને ખબર છે. હા, તમે હાજી. પૂછો. You have, when I say you, mean the people humiliated Dhanraj Pillai, who paid a 4th Olympic. Not very many people have done. What action have you taken? The people who disarmed, the people who made him to sit down. આ વાત સાચી છે દત્ત સાહેબ. જ્યારે લોકો ધનરાજ પિલ્લેને રડતો જુએ છે તો બહુ તકલીફ થાય છે અને લાગે છે કે તમારા જેવી વ્યક્તિ તો કંઈક ને કંઈક કરે. આઈ હેટ માય સેલ્ફ. યુ નો, કોઈ પણ ખેલાડીનું અપમાન થાય છે. જો મને કોઈ ખેલાડીનું અપમાન થાય છે તો તેની લાગણી હોય તો હું ક્યારે પણ ગામમાં ન જાઉં. જ્યારે હું ત્યાં ગયો તે ગામના હું ત્યાં દરેક ખેલાડીને મળ્યો. હું જમીન પર બેઠો હતો અને આની મેચ જોઈ રહ્યો હતો અને લિન્ડર ભૂપતિ જ્યારે તેઓ ત્યાં મેચમાં રમી રહ્યા હતા ત્યારે હું જમીન પર બેઠો પણ હતો. દત્ત સાહેબ, મેં જે રિપોર્ટ વાંચી છે એમાં તો ખબર પડી કે તમારું પણ અપમાન કરવામાં આવ્યું હતું. તમારી પણ રહેવાની જગ્યા જે મેઇન કોમ્પ્લેક્સ હતું એનાથી દૂર એક હોટેલમાં કરવામાં આવી હતી. ના, એ બિલકુલ અલગ વાત છે. મારી પાસે કોમ્પ્લેક્સ નથી એટલે જ મેં એવું કર્યું. પણ આ સાચું છે કે નથી? ને હું આખી અલગ જ હોટલમાં રોકાયો હતો. જે તમને ખેલાડીઓ ખબર છે? ત્યાં ગયા હતા એમણે કહ્યું કે પહેલીવાર એવા કોઈ મંત્રી હતા જેમણે ખેલાડીઓને સામેથી બોલાવીને ફોટા પડાવ્યા. એમને કહ્યું કે પહેલીવાર આવા કોઈ મંત્રી હતા જે ખેલાડીઓ સાથે ભળી રહ્યા હતા, એમને પ્રોત્સાહન આપી રહ્યા હતા. સાચું. આ વાત સાચી છે. એટલે જ તમારી પાસેથી આશા છે. એક ખેલાડીઓને આશા છે, જનતાને આશા છે કે કોઈ નહીં તો તમે કોઈ પગલાં ભરશો. સમય લાગે છે. જો પરિસ્થિતિ ખરાબ હોય તો સમય લાગે છે. તમે રાતોરાત મકાન નથી બનાવી દેતા. આ સુંદર સ્મારક બનાવવામાં ઓછામાં ઓછા 3 વર્ષ લાગ્યા હતા. તો તમે એમ કહો કે તમે એક દિવસમાં કરી નાખો તો એ નહીં બની શકે. સર, મારો પ્રશ્ન એ છે કે ઓલિમ્પિક્સના થોડા દિવસો પહેલા હોકીના કોચને દૂર કરી દેવામાં આવ્યા ભારતીય ટીમનું પ્રદર્શન સારું ન હોવાથી અને ફોરેન કોચ રાખવામાં આવશે. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે એ જ હોકી કોચને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. તો તે કોચનું પ્રદર્શન સારું હતું કે ખરાબ? એટલે એને કયા બેસિસ પર દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે? તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે. શું થાય છે કે જ્યારે તેઓ જે પુરસ્કાર આપે છે તે મિનિસ્ટર નથી આપતા, મિનિસ્ટર સમિતિએ બનાવે છે. લોકશાહીમાં મંત્રી તરીકે હું તમને કહી નથી શકતો. જો તે મારા ઉપર નિર્ભર હોય તો હું સમિતિ નહીં બનાવું. જો હું સમિતિ બનાવીશ તો સમિતિની જવાબદારી છે તેઓ કોને પસંદ કરે છે, કોને નથી કરતા. અને મારા મતે જો તમે મને પૂછશો તો મારા મતે એ ખોટી હતી મારા તરફથી. દત્ત સાહેબ, જો તમે આટલા હેલ્પલેસ દેખાશો જી. તો જનતાને બહુ તકલીફ થશે. નહીં, હું હેલ્પલેસ નથી. જો, તે ટાઈમે શું તમને એક કર્ક હોય છે. જુઓ શું થાય છે કે એ જે તમે કહો છો કે આ બે વસ્તુઓ થાય છે, તો હું તમને કહું છું કે જો હું કહું છું તે સાચું હશે. જે થાય છે કે આજે જુઓ, જ્યારે આ અર્જુન એવોર્ડ આપવામાં આવે છે ત્યારે તમે મારું કોઈ નથી
એક સમિતિ બનાવી, તમે પોતે જાણો છો કે આપણે સમિતિમાં દખલ કરી છીએ, તો આજે આપણા વારો પહેલો આવે છે અને ના દત્ત સાહેબ, હવે તમે ઓછામાં ઓછી એવી રમત નીતિઓ બનાવો જેમાં કોચનું સિલેક્શન યોગ્ય રીતે થાય, જેમાં ખેલાડીઓને યોગ્ય સુવિધાઓ મળે, જેમાં અવોર્ડ ઓછામાં ઓછા યોગ્ય રીતે નક્કી થાય. જો તમે એની પોલિસી જ બદલી નાખશો તો પછી કોઈ કમિટી કંઈ નહીં કરી શકે. નહીં, જુઓ એ મૂળભૂત બાબત થાય છે કે એ કોચની પસંદગી મારા દ્વારા કરવામાં આવે, કારણ કે હું રમતનો એક્સપર્ટ નથી, હું એક મંત્રી છું. હું આજે જો કોઈ મંત્રી બને છે અને કહે છે કે હું બોક્સિંગમાં છું, મને ખબર છે કે સારો કોચ કોણ છે, તો શું મંત્રી તરીકે જો હું પોતે બોક્સર હોઉં તો મને ખોટું હશે? મને એ સમયે ખબર પડશે. જેમ હું ફિલ્મ જગતમાં, જો ફિલ્મ જગત વિશે એવું જ હોય તો કહીશ કે ફલાણા દિગ્દર્શક ફલાણા ખૂબ સારા છે, ફલાણા બહુ સારા છે, કારણ કે વ્યવસાયમાંથી છું. પરંતુ જો તમે મને કહેશો કે હું બોક્સિંગ વિશે પણ જાણું છું, હું હોકી વિશે પણ જાણું છું, હું ફૂટબોલ વિશે પણ જાણું છું, હું તો ફેડરેશનની કોઈ જરૂરત જ નથી, હું જ બધું કરી લઈશ. જેટલા નેતાઓ છે, હાજી. ફૂટબોલ પણ જાણે છે, ક્રિકેટ પણ જાણે છે, હોકી પણ જાણે છે. તમે નહીં, કલ્પના કરો દત્ત સાહેબ, જો કાલે ઉઠીને આ જ પોલિટિકલ લીડર્સ ફિલ્મો બનાવવાનું શરૂ કરી દે તો કેવું થશે? નહીં, આ પ્રશ્નમાં હું બીજા નેતાઓ વિશે વાત નથી કરી રહ્યો, હું મારા વિશે વાત કરી રહ્યો છું. દત્ત સાહેબ, હું તમને ખાતરીપૂર્વક હાજી. કહી શકું છું, જે વ્યક્તિ ફૂટબોલ ફેડરેશનમાં છે એને ફૂટબોલ રમતા નથી આવડતું, જે હોકી ફેડરેશનમાં છે એને હોકી નથી આવડતું, જે વ્યક્તિ બોક્સિંગ ફેડરેશનમાં છે એણે કોઈ દિવસ મુક્કો પણ નહીં માર્યો હોય. હા, તો એ લોકો એ કેવી રીતે થઈ જાય છે? તો પછી આ લોકોએ તેમનું પોતાનું એક નેટવર્ક બનાવ્યું છે અને ફક્ત તેઓ જાણે છે કે મંત્રીજીથી ને બ્યુરોક્રેટથી કામ કેવી રીતે કઢાવવાનું છે, એટલે જ તેઓ ફેડરેશનમાં રહે છે. હું તમારી સાથે સહમત નથી. મંત્રીજીનો પ્રશ્ન ઊભો થતો જ નથી, અચાનક નોર્મ્સ આવી જાય છે. તો તેમના પોતાના લોકો છે જેઓ પસંદગી કરે છે, પોતપોતાના નિષ્ણાતો છે જેઓ એમાં જે ફેડરેશન તમારા ઓલિમ્પિકમાંથી પસંદગી કરે છે કલમાડી, તેના જનરલ સેક્રેટરી પોતે એક શૂટર છે, તેને પુરસ્કાર આપવામાં આવ્યો છે, એક શૂટર છે. આ તો શોપીસ બેચાર રાખે જ છે દત્ત સાહેબ, એટલે કે બેચાર શોપીસ જરૂર રાખે છે દેખાડવા માટે. એટ ધ સેમ વે હોકી ચોરી પકડાઈ ગઈ છે સર તમારી. બે ત્રણ આવા દેખાવા માટે શોપીસ રાખે છે, પણ હકીકતમાં જે લોકો કંટ્રોલ કરે છે એમના સ્પોર્ટ સાથે કોઈ લેવા દેવા નથી. અને આ વાત દરેક સ્પોર્ટ માટે છે. હું તમને કહી દઉં, જો એમને કંઈ લેવા દેવા નથી તો ફેડરેશનને બદલવું જોઈએ, તેમનો કોન્સેપ્ટ બદલવો જોઈએ. પણ આ જેટલી ફેડરેશન છે એમને ચલાવવા વાળાનો બધો સમય એમાં નથી જતો કે ખેલાડી કેવી રીતે પ્રોગ્રેસ કરે, એ કઈ રીતે ફોરેન ટ્રીપ બનાવે, એમાં એમનું ધ્યાન હોય છે. અમે તે બધાને મળી રહ્યા છીએ, ફેડરેશનના વડાને મળી રહ્યા છીએ, અમે બધાને મળી રહ્યા છીએ, એમના ઓપિનિયન લઈ રહ્યા છીએ, કારણ કે આવી બાબતો એવી નથી કે તમે રાતોરાત બદલી શકો છો. પહેલાં આપણને તેના વિશે માહિતી હોવી જોઈએ, એકત્રિત કરવાની, અને પછી દ્રષ્ટિકોણ શું છે તે જોવાની જરૂર છે. પછી એક નીતિ બનવામાં આવે છે, તે નીતિ બનાવ્યા પછી તેનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. આ કહું સારું છે કે તમે બધા સમજી રહ્યા છો કે બધા ફેડરેશનમાં કેટલી ખામીઓ છે, બધું જ છે, અને બધું પણ કેવી રીતે દૂર કરવી જેવી એ આપણા ખેલાડીઓને લાભ મળી શકે એ આપણે જો તમે જોવાનું છે. સ્પોર્ટ્સમેનને મળશો જે ખરેખર રમે છે અને જ્યાં પહેલા ફેડરેશનના લોકો ન બેઠા હોય, ત્યારે તમને વાસ્તવિકતા ખબર જે પડશે. સ્પોર્ટ્સમેનથી મળ્યા, મારા રણછોડજી જે કહ્યું કે તેઓ રમતવીરને મળ્યા હતા, તેમણે નિવેદન આપ્યું હતું બધા ફેડરેશનને. જાણો છો કે તેઓ અદ્ભુત રહ્યા છે અને તેમણે ઘણી મદદ કરી છે. એમણે કહ્યું એક એક્સેપ્શનલ કેસ હોય નહીં, છે. હું કહું છું કે તેમણે તમને એક વાત કહેવા માંગુ છું આપણને કે આ બાબતો વિશે માહિતી મેળવવી અને તેના સુધારા લાવીએ તે મહત્વપૂર્ણ છે. સુધારા એવા હોવા જોઈએ જે આપણા ખેલાડીઓને તેનો લાભ મળી શકે. જુઓ દત્ત સાહેબ, 100 કરોડના દેશમાં એક જ મેડલ આવે એ દેશ માટે તો શરમની વાત છે જ છે. નહીં, પણ એ પણ વિચિત્ર છે કે નહીં, આ પ્રશ્ન ઊભો થાય છે. મને લાગે છે કે તમારા તરફથી આ વ્યાજબી નથી કે જે વ્યક્તિ 3 મહિનામાં મંત્રી બની ગયો છે અને તમે તેને કહી રહ્યા છો કે આ રાતોરાત પરિસ્થિતિ બદલાઈ જાય. રાતોરાત બદલવાનું નથી કહી રહ્યો, પણ એટલે કે તમે તમારા કોઈ બીજાને લાવો જે 3 મહિનામાં પરિસ્થિતિ બદલી શકે છે, પછી હું તમને લોકોને સલામ કરી દઈશ. તમારા જેવો, તમે કારણ બધાને કે અહીં બેઠા છો, તમને મારી સાથે આવવું જોઈએ. હું એ જે કહીશ તે કરીશ. જો પરિસ્થિતિ બદલાશે તો હું તે માણસને સલામ કરીશ, હું તેને મારી છાતી પર તમે લડાવીશ. આટલું તો વચન નહીં, આપી શકો છો નહીં, કે તમે નહીં. આ કરવાનો પ્રયાસ કરશો. ના, જુઓ, હું નથી જતો. જો તમે કોઈ શું મંત્રીએ નહેરુ સેન્ટર જઈને વિઝિટ કરી હતી? તમે મને કહો, શું હું તમને હવે એવા પ્રશ્નો પૂછી શકું? બિલકુલ, તમે પૂછી અરે શકો છો. ભાઈ, એટલે તમે મને કહો કે કયા રમત મંત્રીઓ
નહેરુ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આપણા ઓલિમ્પિક કઈ પરિસ્થિતિમાં રહે છે, જાઓ અને જુઓ, એવી પરિસ્થિતિમાં જુઓ. કોઈને કોઈ ત્યાં મુલાકાત લેવી પડે છે અને તમારા કેમેરામેનને ત્યાં મોકલો અને તમે જુઓ કે ત્યાં કેવી પરિસ્થિતિમાં રહે છે. સુધારવું છે. આપણે ઓલિમ્પિકના વિશે, ખેલાડીઓ વિશે વિચાર્યું ન હોત તો તમને શા માટે પ્રમોટ કરતો હોત? હું જાણું છું કે આ બધું ખોટું થઈ રહ્યું છે. કોઈ મંત્રી પાસેથી સુધારો થવાની અપેક્ષા રાખી શકાતી નથી. તે રાતોરાત બની ગયો છે ને. જો હું કંઈક બાદશાહ હોત તો હું સરમુખ ત્યારે હોત તો હું બધાનો નાશ કરી દેત, હું આખા સ્ટાફને બદલી નાખત અને હું બધું બદલી નાખત. લોકશાહીમાં આવું થતું નથી. મને ગાળો આપશો, તમે બધા મને ગાળો આપશો. સુનિલ દત્ત પોતાની જાતને શું માને છે? ડિક્ટેટર બની ગયો છે. નહીં દત્ત સાહેબ, જો તમે અજય. આ સ્પોર્ટ્સને સુધારવા માટે ડિક્ટેટર બનશો તો જનતા તમારી નહીં, નહીં, પ્રશંસા નહીં, કરશે. એવું નથી. કોઈ- નહીં, કોઈ નહીં, પ્રશ્ન નહીં, નહીં પૂછે. એવું નથી બનતું, એવું નથી બનતું. નહીં. તમને આવું ના બને. તમે આ ખોટી વાતો શીખવો છો, પછી બધા ડિટેક્ટર બનવા માંગશે, બધા ડિરેક્ટર બની જશે.